કેમ છો મિત્રો? મજામાં જઈશો. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. થોડોક સનલાઇટ આવે છે. આજે છે 31 સન્ડે, રવિવારનો દિવસ છે અને વર્ષનો સૌથી છેલ્લો દિવસ. તો આજે આપણે આવ્યા છીએ ફેમિલી સાથે. વ્રજ ને એના પપ્પા ને બા દાદા બધા વાડી આવ્યા છીએ. પાછળ જો આપણી કિયા છે, ભાર્ગવ પાર્કિંગ કરે છે અને આજે કાર વોશ કરવાની હતી તો વાડી આવ્યા છીએ અને થોડું ઘણું કામ હતું એટલે તો બ્લોગમાં જોડાયા રહ્યો. જો મિત્રો, મરચાની સુકવણી અહીંયા ચાલુ છે. તમે લાસ્ટ વ્લોગમાં જોયું હોય તો વરસાદ બહુ આવ્યો હતો અને મરચાં પલળાતા ને એવું બધું. તો જો અહીંયા આપણી ડુંગળી, ટમેટી ખાવા લાયક બહુ મસ્ત બની ગઈ છે. જીંજરા છે, તો આ છે આપણી ડુંગળી, પાછળ છે જીંજરા. અને જો રજ પાણી જોવા ગયો છે, કૂવામાં પાણી કેવું છે. જો કૂવામાં પાણી એટલું ભર્યું છે. શું કરવા આવ્યા? ગાડી ધોવા? કેમ ધોઈશ ગાડીને? ધો. ત્યાં ભાર્ગવ ગાડી ધોવે છે અને વ્રત નાનો ફોન લઈને એનું શૂટિંગ ઉતારે છે. વ્રત શું કરસ? શું કરસ? ફોટો પાડે છે. તો મિત્રો, ટમેટા ઉતારવા જાય છે. ટમેટા બહુ મસ્તીના આવ્યા છે. એ બધું જીરું છે, હજી તો ઉગે છે અને અડધું બરી ગયું છે ને એવું બધું છે. આમાં કંઈક બહુ રોગ આવ્યો છે તો જીરું બળી ગયું છે જાજુ, તો 25% ઉપર. તો મિત્રો જુઓ, આવા સરસ દેશી ટમેટા આવી ગયા છે. આપણે મમ્મી ટમેટા ઉતારે છે. જુઓ ફ્રેન્ડ્સ, કેવા મસ્ત મજાના દેશી ટમેટા છે. આહા, લાડવા જેવડા. તો જો મમ્મી ટમેટા ઉતારવા માંડ્યા છે. આલ્યા મમ્મી. તો ફ્રેન્ડ્સ, થોડું ઘણું શૂટિંગ કર્યું અને જો ભાર્ગવ ખીજાય છે મને. તો વાડીએથી ટમેટા ઉતારી લીધા ને કામકાજ હતું એ પૂરું કરી અને હવે જઈએ છીએ ઘરે. આજે છે 31, તો કંઈક પ્લાન છે બહાર જવાનો. જોડાયા રહેજો, આગળ વ્લોગમાં જોવા મળશે. તો વાત કરી એમ, આજે સાંજે અચાનક જ બહાર જવાનું છે તો રેડી થઈ ગયા છીએ. તો મસ્ત રેડી થઈ ગયા છીએ, તો હવે જઈએ છીએ. તો જો ભાર્ગવે ગાડી ચાલુ કરી દીધી છે અને આપણે જઈએ છીએ બહાર. ભાર્ગવ, વ્લોગ હજી અંધારું છે એટલે કંઈ દેખાતું નથી. પહોંચીને વ્લોગમાં જોડાયા રહેજો, બન્યા રહેજો. રાજકોટ કા ટ્રાફિક એટલે 31 નો જોરદારનો ટ્રાફિક છે. જુઓ તમે, આ શું બન્યું છે કે ખબર પડતી નથી. મગફળી છે કે કઈ? કોમેન્ટ્સ કરજો ફ્રેન્ડ્સ, આ શેનું સર્કલ છે? તો ઉભા રહ્યા છીએ આપણે પેટ્રોલ ભરાવા. ગાડી ઊભી છે. ન્યારા પેટ્રોલ પંપે ઊભા છીએ ને ક્યાં લઈ જાય છે એ તો કઈ ખબર નથી. ગાડી હાઈકે જ જાય છે. મોરબી હાઈવે આવ્યો છે. આપણે છેક મોરબી હાઈવે થી ક્યાંય આગળ જઈએ અને મોમાઈ હોટલ આવ્યા છીએ. દેખાય છે? આ મારા નવા યુટ્યુબ ફેમિલી મેમ્બર છે. હાય બોલો. ચલો, તો એન્ટ્રી તો સરસ છે મજાની.
માથું કોઈ માણસોએ માથું ખાવાનું કીધું હતું. અત્યારે તો સલાડની ડીશ ને ફ્રાઈમ્સ ને ભૂંગળા ને છાશ મસ્ત ઘાટી આવી ગઈ છે ડીશમાં. અને રોટલી ગુજરાતી ભાણું જ છે. મસ્ત કાઠિયાવાડી શાક ઢોકળીનું, સેવ ટમેટાનું ને 5-6 જાતના અથાણા. બધાએ ખાઈ લીધું. આ યુટ્યુબર બ્લોગર ઘણા બધા ઉભા થઈ ગયા. જોઈ લે, આનું હજી ખૂટ્યું જ નથી. ક્યાંથી ખાવાનું? બધાએ જમી લીધું. તો ફાઇનલી આપણે જમી લીધું છે. જમીને આવી ગયા છીએ બહાર. હવે જવાનું છે ઘરે. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. જે જમવા જઈવા હતા ખાસ તો બહાર જમવાનું એ મસ્તીનું હતું. તો ગાઈસ આજના દિવસમાં તો કંઈ નહીં, પરિવાર સાથે આખો 2023નો આ છેલ્લો દિવસ પસાર કર્યો જમી કરી. અને તો આ વ્લોગ કેવો લાગ્યો તમને લાઈક શેર કોમેન્ટ કરી અને અચૂક અમને જણાવજો. અને અમારા વ્રજભાઈની આ નટખટ હરકતો જુઓ.